ચલાલાથી બગસરા રોડ ગોપાલ ગ્રામ તેમજ હાલરિયાનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે, જેની હાલત સુધારવા માટે લેખિત રજૂઆત પણ કરાઈ હતી। રોડની અતિ બિસ્માર હાલતને લઈ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। આ બાબતે ચલાલાના પૂર્વ આચાર્ય અને ભાજપ અગ્રણી બિચ્છુભાઈ માલા દ્વારા કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી। તેમ છતાં પણ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી, જેથી કાર્યપાલક ઇજનેરને પુનઃ રજૂઆત કરી રસ્તાઓની સ્થળ પર મુલાકાત લઈ વૈકલ્પિક ધોરણે વહેલી તકે રિપેરિંગ થાય તેવી લોક માંગણીને ધ્યાને લઈ રજૂઆત કરવામાં આવી છે। બિચ્છુભાઈ માલા, પૂર્વ આચાર્ય કુમારશાળા ચલાલા અને બુદ્ધિજીવી સેલ જિલ્લા ભાજપ અમરેલી, મેં મારા દ્વારા કાર્યપાલક ઇજનેર સાહેબ PWD ને ચલાલાથી ગોપાલગામ હાલરિયા અને બગસરા રોડને હાલત સુધારવા માટેની રજૂઆત કરવામાં આવેલ છે। અવારનવાર રજૂઆત કરવાથી લોક ફરિયાદ ઊભી થવા પામેલ છે કે ચલાલાથી ગોપાલગામ અને હાલરિયા આવવા જવા માટે લોકો અને વાહન ધારકોને ભારે મુશ્કેલીઓ પડી છે। લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને અમારી સમક્ષ આવી અવારનવાર રજૂઆતો આવે છે અને અમે પણ સાહેબને આ સ્થળ પર તપાસ કરવા અને આ રોડની હાલત સુધારવા માટે અવારનવાર રજૂઆત કરતા રહ્યા છીએ। ડિસેમ્બર 2024માં અમે આ રોડ અંગે પણ રજૂઆત કરવામાં આવેલ, પણ અધિકારીઓએ કોઈ આ બાબતને ધ્યાને લેવામાં આવેલ નથી અને હાલ ફરી વખત પુનઃ રજૂઆત અમે કરતા જણાવીએ છીએ કે આ રોડની હાલત અતિ ખરાબ થઈ ગઈ, લોકો ત્રાહિમામ થઈ ગયા છે। દવાખાનાના કે ઇમરજન્સી કામે આવવા માટે પણ મુશ્કેલીઓ પડે છે। તો અમારી આ અંગે ફરીવાર કાર્યપાલક ઇજનેરશ્રીને રજૂઆત કરી છે કે આને માટે તાત્કાલિક વહેલી તકે વૈકલ્પિક ધોરણે રજૂઆત રિપેરિંગ થાય એવી અમારી માંગ છે। અને અંતમાં એવું જણાવવાનું કે આ સમગ્ર બાબત માટે, રોડ રસ્તાની બાબત માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેદરકારી પણ આમાં ફલિત થતી જણાય છે।